નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ચેનલ ફ્રેન્ડ્સ. આજે આપણે રિપોર્ટ રાઇટિંગનો અભ્યાસ કરીશું. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. બહુ સરળ ભાષામાં બોલું તો રિપોર્ટ રાઇટિંગ એટલે છાપામાં છપાયેલા કોઈ એક સમાચાર. માની લો કે તમે છાપુને ઊંચકો અને હેડિંગ વાંચો કે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર થયેલો ભયાનક અકસ્માત, 2ના મૃત્યુ 4 ઘાયલ. આ બાજુ ડેટ લખેલી હોય, પ્લેસ લખેલું હોય, પછી નીચે ડિટેલ લખેલી હોય. ગઈકાલે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર એક ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો. કાર સુરેન્દ્રનગર તરફથી આવતી હતી. આ અકસ્માત રામપુર સ્ટેશન પાસે લગભગ સાંજે 4 વાગે આસપાસ થયો. આવી કંઈક ડિટેલ લખેલી હોય છે. આને તમે રિપોર્ટ કહી શકો. એ ન્યૂઝપેપર રિપોર્ટ છે અને તમને એ ન્યૂઝપેપર રિપોર્ટનો સેમ્પલ એ પરીક્ષામાં પૂછાય છે, જે તમને 5 માર્કનો પૂછાશે, જેને આપણે રિપોર્ટ રાઇટિંગ અથવા અહેવાલ લેખન કહીએ છીએ. તમને એક બીજા પ્રકારનો પણ અહેવાલ પૂછાય, એક સ્કૂલ મેગેઝિન રિપોર્ટ અને એક હોય એ સિવાયના રિપોર્ટ. સ્કૂલ મેગેઝિન રિપોર્ટ શું હોય તો તમારી સ્કૂલમાં ઉજવાયેલું કોઈ ડે હોય, સ્પોર્ટ્સ ડે હોય, એન્યુઅલ ફંક્શન ડે હોય, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે વગેરે કંઈક હોય, ટ્રી પ્લાન્ટેશન ડે વગેરે કંઈક હોય. સ્કૂલની એક્ટિવિટીને તમે એના એક ભાગરૂપે લખતા હોય ત્યારે એ સ્કૂલ મેગેઝિન રિપોર્ટ હોય. એમાં તમે અવર સ્કૂલ સેલિબ્રેટેડ, અવર પ્રિન્સિપાલ કેમ, અવર સ્ટુડન્ટ એવું કંઈક લખો. જ્યારે ન્યૂઝપેપર રિપોર્ટ હોય એમાં તમારે અમારી ગાડીનું અકસ્માત થયું ને અમારા ગામ પાસે અકસ્માત થયું નહીં. જ્યારે ન્યૂઝપેપર રિપોર્ટ હોય ત્યારે તમે થર્ડ પર્સન તરીકે લખો છો. એટલે તમે આમ ડાયરી લઈને ગયા છો અને તમે ઓબ્ઝર્વ કરો કે ટ્રક સુરેન્દ્રનગર તરફથી આવતી હતી અથવા તો લીંબડી તરફથી આવતી હતી, 2 જણના મૃત્યુ થયા. એમાં તમે એવું ન કહી શકો કે મારા કાકાના દીકરાના ભાઈનું મૃત્યુ થયું. ન્યૂઝપેપર રિપોર્ટમાં તમે થર્ડ પાર્ટી એટલે કે રિપોર્ટર છો. ઓકે, પરીક્ષામાં 5 માર્કમાં રિપોર્ટ પૂછાય તો અમે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલાં આ બાબતોને તમે ધ્યાનમાં રાખશો અને નોટ ડાઉન કરશો. રિપોર્ટ એ બનેલી ઘટનાનું વર્ણન હોય. બનેલી એટલે બની ગયેલી ઘટનાનું વર્ણન હોય, તેથી તેને સાદા ભૂતકાળમાં લખાય. સાદા ભૂતકાળમાં લખવું પડે. આ બધા કાળ શીખ્યા ત્યારે મેં આપનું ધ્યાન દોર્યું હતું. ફરીથી કહું છું, રિપોર્ટે બનેલી ઘટનાનું વર્ણન હોવાથી સાદા ભૂતકાળમાં લખાય. હવે પ્રશ્ન એ થયો કે સાદો ભૂતકાળ કેવી રીતે હોય? તો જો એક્ટિવ વાક્ય હોય તો તમારે કર્તા પ્લસ V2 પ્લસ શું અથવા કોને પ્લસ XYZ એટલે વધારાના શબ્દો, આવું વાક્ય બનાવવાનું રહેશે. જો તમારું વાક્ય પેસિવ બનાવો તો કર્મ પહેલું એટલે શું અથવા કોને પહેલું આવે, પ્લસ વોઝ અથવા વેર, પ્લસ V3 પ્લસ વધારાના શબ્દો આવે. ફરીથી બનેલી ઘટના છે એટલે ભૂતકાળમાં લખાય. એક્ટિવ હોય તો આવી વાક્ય રચના, પેસિવ હોય તો આવી વાક્ય રચના. એક એક્ઝામ્પલ જોઈએ. ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. ધારો કે એવું કેવું હોય, એક્સિડન્ટનો રિપોર્ટ લખતા હોય, ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. હવે કર્તાને સરળ ભાષામાં સમજવું હોય તો તમે આ કર્તા શબ્દ દૂર કરીને કોણ એવું મૂકી દો. કોણ પ્લસ V2 પ્લસ શું? કોણ દોડી આવ્યું? ગામ લોકો. શું કર્યું? દોડી આવ્યા. રેન, રનનું ભૂતકાળ કરીશું, રેન. ધ વિલેજર્સ રેન. શું? કોને નહીં પણ ક્યાં? ટુ ધ પ્લેસ ઓફ એક્સિડન્ટ. હોસ્પિટલને જાણ કરવામાં આવી. કોને? હોસ્પિટલને. ધ હોસ્પિટલ વોઝ ઇન્ફોર્મ્ડ. આ વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો છે. એટલે પોઈન્ટ નંબર 1, રિપોર્ટને સાદા ભૂતકાળમાં લખીશું. પોઈન્ટ નંબર 2, જેટલી ઘટનાઓ બની હોય એને તાર્કિક અને ક્રમબદ્ધ રજૂ કરવી. બનેલી ઘટનાઓને તાર્કિક રીતે ક્રમબદ્ધ રજૂ કરવી. ધારો કે તમારી શાળામાં ઉજવાયેલો 15મી ઓગસ્ટનો દિવસ.
એના વિશે તમારે લખવું હોય તો ક્રમમાં શું ઉજવાયું, તમે જ્યારે રિપોર્ટ લખો છો ત્યારે ઘટના પૂરી થઈ ગઈ છે એટલે તમે કાં તો સેમ ડે સાંજે લખો છો અથવા તો બીજા દિવસે લખો છો, એટલે છાપામાં બીજા દિવસ છપાય છે તો યસ્ટરડે અ વેલ રેપ્યુટેડ અલ્ટ્રાવિઝન સ્કૂલ સેલિબ્રેટેડ 72nd ઇન્ડિપેન્ડન્સ ડે, અથવા તો ગઈકાલે શહેરની નામાંકિત એવી અલ્ટ્રાવિઝન સ્કૂલે 72મો સ્વાતંત્રતા દિવસ ઉજવ્યો. પછી તે ક્યાં ઉજવ્યો, કેવી રીતે ઉજવ્યો, એ ઘટનાઓને ક્રમ પ્રમાણે અકસ્માત થયું, ક્યાં થયું, કેટલા વાગે થયું, પછી એમાં કોણ મૃત્યુ પામ્યું, કેટલા મૃત્યુ પામ્યા, પછી શું થયું, ગામ લોકો દોડી આવ્યા, પછી હોસ્પિટલને જાણ કરવામાં આવી, પછી પોલીસને જાણ કરવામાં આવી, પછી પોલીસ આવી ગઈ, પછી એમ્બ્યુલન્સ આવી ગઈ ને વગેરે વગેરે ક્રમમાં લખવું. પોઈન્ટ નંબર 2 યાદ રાખીશું, બનેલી ઘટનાઓને ક્રમમાં તાર્કિક ક્રમ પ્રમાણે લખવું. તાર્કિક ક્રમ એટલે બનેલી ઘટનાઓને ક્રમ પ્રમાણે. એના પછી કે વધારાનું વર્ણન, વધારાનું વર્ણન, આલંકારિક ભાષા, વિશેષણોનો ઉપયોગ ટાળવો. વધારાનું વર્ણન કરવાનું નહીં. હવે અહીંયા નિબંધ અને રિપોર્ટનું કમ્પેરિઝન કરીએ તો નિબંધ આ બાજુ એવી બાબત છે જેમાં મુખ્ય બાબતને 10મી 15મી લીટીમાં લખવાની. ધારો કે તમે એસે લખતા હોય કે માય વિઝિટ ટુ માઉન્ટ આબુ, એ નિબંધ છે. નિબંધ લખો છો ત્યારે તમે પહેલી લીટીમાં હું ગઈકાલે માઉન્ટ આબુ ગયો અથવા ગયા અઠવાડિયે અમે માઉન્ટ આબુની મુલાકાત લીધી એવું પહેલી લીટીમાં લખવાનું નહીં, પણ એની પ્રસ્તાવના કરવાની કે માણસ જેટલો ફરતો હોય છે તેટલું જ્ઞાન મેળવતો હોય છે. ભારત એ જ્ઞાનથી ભરપૂર છે, વિવિધતાથી ભરપૂર છે. જ્યાં તમે જાઓ ત્યાં વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ જગ્યાઓના દર્શન થાય છે, તેમાંથી તમને નોલેજ પ્રાપ્ત થાય છે. એવું વધારાનું વર્ણન કર્યા પછી 10મી 15મી લીટીએ આવા જ એક સ્થળની અમે મુલાકાત લીધી એમ કરીને શરૂ કરવાનું હોય. જ્યારે રિપોર્ટમાં બનેલી ઘટનાને પહેલી જ લીટીમાં લખવાની હોય એટલે વધારાનું વર્ણન નહીં, વિશેષણો નહીં. અમે માઉન્ટ આબુના પર્વતની મુલાકાત લીધી. જ્યારે એ જ વસ્તુને નિબંધમાં લખવી હોય તો તમારે જબરજસ્ત વર્ણન કરવું પડે. કુદરતી સૌંદર્યથી આચ્છાદિત એવા અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે રહેલા એક સૌથી ઊંચા માઉન્ટ આબુના પર્વતની અમે મુલાકાત લીધી. એટલે નિબંધમાં વર્ણન હોય, રિપોર્ટમાં વધારાનું વર્ણન ન હોય. વિશેષણો, આલંકારિક ભાષાઓ અને વધારાનું વર્ણન ટાળવું. પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 4, હા, કર્તા મહત્વનું ન હોય. ત્યારે પેસિવ વોઇસમાં લખવું. કર્તા મહત્વનો ન હોય ત્યારે પેસિવ વોઇસના વાક્યનો ઉપયોગ કરવો. ધારો કે અકસ્માત થઈ ગયું છે, ગામ લોકો ધસી આવ્યા છે અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. હવે જાણ કરનારનું મહત્ત્વ નથી, જાણ કરવાની જે ક્રિયા છે એનું મહત્ત્વ છે. એવા સંજોગોમાં પેસિવ વોઇસ વાક્ય હોય તો એને, એટલે કર્તા મહત્વનો ન હોય ત્યારે એને પેસિવ વોઇસનો અને આ રીતે બનાવીશું. ધ પોલીસ સ્ટેશન વોઝ ઇન્ફોર્મ્ડ. એટલે કર્તા મહત્વનો ન હોય ત્યારે પેસિવ વોઇસ. નંબર 5, અંગત મંતવ્યો, સલાહ, સૂચનો ન આપવા. અંગત મંતવ્યો, સલાહ, સૂચનો ન આપવા. ધ્યાન રાખશો, તમારા વાક્યમાં શુડનો ઉપયોગ ન થવો જોઈએ. રિપોર્ટ જ્યારે તમે લખો છો ત્યારે બનેલી ઘટનાનું વર્ણન જ કરો છો, માટે સાદા ભૂતકાળમાં લખવાનું. ટ્રક પૂર ઝડપે આવતી હતી. તમારે એવું લખવાનું નથી કે ટ્રક ડ્રાઈવરે આટલી ઝડપે ટ્રક ચલાવવી જોઈએ નહીં, એવું સલાહ, સૂચન કે મંતવ્ય આપવાનું નથી. નંબર 6, રિપોર્ટ એ
પક્ષપાત વગરનો અને તટસ્થ હોવો જોઈએ. પક્ષપાત વગરનો અને તટસ્થ હોવો જોઈએ. એટલે જ્યારે તમે રિપોર્ટિંગ કરો છો ત્યારે બેમાંથી એક પણ પક્ષ તરફ તમારી સહાનુભૂતિ જાય છે એવું તમારે દર્શાવવાનું નથી અથવા સહાનુભૂતિ લાવવાની નથી. કારણ કે તમે બેમાંથી એક પણ ના સગા નથી હોય તો પણ દર્શાવવાનું નથી. તમે રિપોર્ટર છો. ટ્રક આવતી હતી અને કાર સાથે અથડાઈ, જેમાં 2 જણના મૃત્યુ થયા. ભલે તમારા કાકાના મૃત્યુ થયું હોય તો પણ તમે અરર મારા કાકાને બહુ વગાડ્યું એવું લખી શકાય નહીં, કારણ કે તમે પક્ષપાત વગરનો અને તટસ્થ હોવો જોઈએ. નંબર 7, રિપોર્ટનો અંત સ્પષ્ટ હોવો જોઈએ. રિપોર્ટનો અંત સ્પષ્ટ હોવો જોઈએ જેથી વાચકના મનમાં કોઈ પ્રશ્ન ન રહી જાય. અકસ્માત થયો, ગામ લોકો દોડી આવ્યા, હોસ્પિટલને જાણ કરી, પોલીસ સ્ટેશને જાણ કરી, ઘાયલ થયેલાને હોસ્પિટલમાં દાખલ કર્યા, મૃત્યુ થયેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા, ઘાયલ થયેલાને સગાવાલાને જાણ કરવામાં આવી, રોડ પરથી ગાડીનો ભંગાર હટાડી લેવામાં આવ્યો, રોડને રેગ્યુલર કરવામાં આવ્યો. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI XYZ કરી રહ્યા છે, ત્યાં રિપોર્ટનો અંત થવો જોઈએ. તમે એ છેલ્લું વાક્યને દૂર કરો તો રોડ પરથી ભંગાર હટાવી લેવામાં આવ્યો અને રોડને રેગ્યુલર કરવામાં આવ્યો. ત્યાં જો તમે રિપોર્ટ પૂરો કરો તો કન્ફ્યુઝન થાય વાંચનારને કે પછી શું થયું હશે. એટલે રિપોર્ટનો એન્ડ એ સ્પષ્ટ હોવો જોઈએ જેથી વાચકના મનમાં પ્રશ્ન ન રહી જાય. 8મો મુદ્દો છે રિપોર્ટની ઉપર એક હેડિંગ લખવું જે તેની મુખ્ય વાતને રજૂ કરતું હોય. જે વાક્ય ન હોવું જોઈએ. ઉપર હેડિંગ લખવાનું કે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન અલ્ટ્રા વિઝન સ્કૂલ અથવા હોરિબલ એક્સિડન્ટ ઓન હાઈવે. એ વાક્ય ન હોવું જોઈએ, તે હેડિંગ હોવું જોઈએ. તેની નીચે ડાબી બાજુએ સ્થળ અને તારીખ લખવા. અને છેલ્લું આટલું કામ કરવાનું છે પ્રેક્ટિકલી. આમાંથી બધું યાદ રાખવાનું છે પણ આટલું પ્રેક્ટિકલી કામ કરવાનું છે. રિપોર્ટ કેવી રીતે લખાશે તો સૌથી પહેલાં શું બન્યું, કઈ ઘટના બની, પછી તે ક્યાં બની, પછી તે ઘટના ક્યારે બની, એમાં કોણ ભોગ બન્યું અથવા કોણ મુખ્ય મહેમાન હતું, પછી શું થયું, પછી કોણ મૃત્યુ પામ્યું, કોણ ઘાયલ થયું, કોણે ભાગ લીધો, અને પછી અંત. આટલા પોઈન્ટનો જવાબ આપો એટલે તમારો રિપોર્ટ તૈયાર થઈ જાય. આ બધામાં 1 અથવા 2 લીટી લખવાની છે, અહીંયા 6 થી 7 લીટી લખવાની છે. યાદ રાખશો, તમારો રિપોર્ટ 15 થી 20 વાક્યનો હોવો જોઈએ. એટલે દરેકમાં 1-2 લીટી ટુ ધ પોઈન્ટ લખવાનું છે, વધારાનું વર્ણન કરવાનું નથી. બધામાં 1-2 લીટી અને અહીં 6 થી 7 લીટી લખવાની છે. એટલે સૌથી પહેલાં તો શું બન્યું, કઈ ઘટના બની, એ ઘટના ક્યાં બની, પછી ક્યારે બની, કોણ મુખ્ય મહેમાન હતું, કોણ એમાં ભાગીદાર બન્યું, કોણ ઇનામ જીત્યું, પછી શું થયું, અથવા તો કોણ મુખ્ય મહેમાન હતું, કઈ રમતો રમાઈ, કોણ જીત્યું, કોણ મૃત્યુ પામ્યું વગેરે. જે પ્રમાણે રિપોર્ટ હોય એ પ્રમાણે પછી એનો અંત સ્પષ્ટ લાવવાનો અને રિપોર્ટ આમ થઈ જશે. હવે આપણે એક રિપોર્ટ લખીને એનું એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે રિપોર્ટ એક્ઝામમાં કેવી રીતે પૂછાય એનું એક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામમાં સૂચના આવી હોય ધોરણ 11માં આ પ્રશ્ન નંબર 52માં છેલ્લો પૂછાશે. પેપરમાં તમારો છેલ્લો પ્રશ્ન આ હશે જે ઈમેલના અથવામાં હશે. કાં તો ઈમેલ લખો કાં તો રિપોર્ટ લખો. રિપોર્ટ લખવો સાવ સરળ છે, ઈમેલ એનાથી પણ સરળ છે, પણ રિપોર્ટ એટલા માટે સરળ છે કે તમે સાદો ભૂતકાળ શીખી ગયા છો. જો પરીક્ષામાં આવી રીતે પૂછાશે, પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ એન એક્સિડન્ટ ઓન હાઈવે, 5 માર્ક્સમાં પૂછાશે. તો સૌથી પહેલાં શું કરવું પડે, આપણે હેડિંગ લખવું પડે. તો
તમને સૂચનામાંથી જ હેડિંગ મળી જશે, એન એક્સિડન્ટ ઓન હાઈવે, આ તમારું હેડિંગ છે. કાંઈ જ ખબર ન પડે તો પેલું પ્રમેય જેવું કામ છે, રકમમાંથી પક્ષને સાધ્ય મળી જાય. ગણિતમાં તમે સાંભળ્યું હશે કે રકમમાંથી પક્ષને સાધ્ય મળી જાય, રકમ છે આ પક્ષ સાધ્ય મળી જાય. એન એક્સિડન્ટ ઓન હાઈવે, અથવા તમને એવું લાગે તો હાઈવેનું નામ લખી દો, એન એક્સિડન્ટ ઓન SL હાઈવે. SL એટલે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે. આ વાક્ય નથી એટલે પૂર્ણ વિરામ આવશે નહીં. આ સિવાય તમે શું લખી શકો? તમે એવું લખી શકો હોરિબલ એક્સિડન્ટ. હોરિબલ એટલે ભયાનક, ટેરિબલ, ટ્રેજિક એટલે કરુણ. આમાંથી કોઈ શબ્દ લઈ શકો. એક્સિડન્ટ ઓન SL હાઈવે. આમ સામસામી ટક્કર માટે એક શબ્દ છે કોલિઝન. તો તમે DEADLY, ડેડલી એટલે જીવલેણ, COLLISION, જીવલેણ, કોલિઝન એટલે સામસામી ટક્કર. ઓન SL હાઈવે, SL હાઈવે પર સામસામી જીવલેણ ટક્કર, અથવા તો અ સ્પીડિંગ ટ્રક. ક્રશિશ, CRUSHES, ક્રશિશ અ કાર. પૂર ઝડપે ધસમસતી ટ્રકે એ કારને કચડી નાખી. આવા વિવિધ ટાઇટલ હોય જે આના રિલેટેડ તમે બનાવી શકો. બહુ આઈડિયા ન આવે તો અહીંયા લખેલું તમે લખી શકો, એન એક્સિડન્ટ ઓન SL હાઈવે, અથવા એવું લખ્યું હોરિબલ, ટેરિબલ, ટ્રેજિક, ભયાનક અથવા કરુણ અકસ્માત SL હાઈવે પર. ડેડલી કોલિઝન એટલે જીવલેણ ટક્કર SL હાઈવે પર, અથવા તો ઝડપથી આવતી ટ્રકે એ કારને કચડી નાખી. આવા કંઈક ટાઇટલ લખી શકો. આપણે બધામાંથી એક રહેવા દઈએ છીએ ફિલહાલ, પરીક્ષામાં તમારે કોઈ પણ એક લખવાનું છે, પણ આવી રીતે તમે લખી શકો. આપણે પહેલું લખ્યું છે એને રહેવા દઈએ છીએ, એટલે આ પહેલું જ પ્રોપર છે એવું જરૂરી નહીં. જે અહીંયા આપેલું છે એ ભાવ દર્શાવતું કોઈ પણ ટાઇટલ હોઈ શકે. હવે ડાબી બાજુએ સ્થળ અને તારીખ. આ ડાબી બાજુએ લખવામાં કેટલાકને કન્ફ્યુઝન હશે, તો કન્ફ્યુઝન તમે જાતે દૂર કરજો. ઘરે જઈને એક છાપ ઉઠાવજો, એમાં જે છપાયેલા સમાચાર હોય ઉપર હેડિંગ, ત્યાં તમારું હેડિંગ, અને સ્થળ ને તારીખ અહીંયા લખેલા હશે. યાદ રાખજો, રિપોર્ટમાં સાલ લખવાની નથી. આ સમાચાર સુરેન્દ્રનગર નગર 20th જુલાઈ, જે પણ તારીખ હોય તમે પેપર લખતા હોય એ તારીખ લખી શકો. આના પછી સાલ લખવાની નથી. ઓકે, હવે આપણો રિપોર્ટ લખવાનું શરૂ કરીએ. આપણો રિપોર્ટ છે આ હાઈવે પર થયેલા અકસ્માત વિશે. અહીંયા થોડુંક કાચું કામ કરીએ કે રિપોર્ટમાં આપણે શું લખવાનું છે. તો સૌથી પહેલાં શું થયું, ક્યાં થયું, ક્યારે થયું, એમાં કોણ ઇન્વોલ્વ હતું, પછી શું શું થયું, પછી કોણ કોણ મૃત્યુ પામ્યું, પછી અંત. આટલું લખીએ એટલે આપણો રિપોર્ટ તૈયાર એવી વાત થયેલી. વાક્ય રચના બે પ્રમાણેની હશે. જો એક્ટિવ હોય તો કોણ પ્લસ V2 પ્લસ શું અથવા કોને, અને વધારાના શબ્દો XYZ પાછળ. પેસિવ હોય તો શું અથવા કોને પ્લસ વોઝ વેર પ્લસ V3 પ્લસ XYZ.
આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે રિપોર્ટ લખીશું. પહેલાં જોયું એ આપણું એક્ઝામ્પલ હતું. હવે પ્રેક્ટિકલ કરીશું. આપણું પહેલું જ વાક્ય, એમ વાત થઈ હતી કે બનેલી ઘટનાને પહેલાં જ વાક્યમાં રજૂ કરવી. તો ગઈકાલે એસએલ હાઈવે પર એક ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો. આપણું પહેલું વાક્ય છે થયો. ચાલો એક શોર્ટકટ તમને કહી દઉં, જેમાં ભાષાંતર કરો ને ય આવે તો V2 મૂકવાનું, લ આવે તો V3 મૂકવાનું, અને વ આવે તો V1 મૂકવાનું. ખાવું, ખાવું એટલે કે જમવું, વું વ આવ્યો તો V1, જમ્યો તો V2, જમેલો જ છે તે જમેલો જ છે, તૂટેલું જ છે, જનરલી લ આવે તો V3 પાસ્ટ પાર્ટિસિપલ હોય. તો ગઈકાલે એક ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો, એ સેન્સનું કંઈક લખવાનું છે. તો યસ્ટરડે a speeding truck, સ્પીડિંગ ટ્રક એટલે ઝડપથી ધસમસતી ટ્રક, કોલિડેડ, કોલિડેડ એટલે સીધી જ અથડાઈ. યસ્ટરડે a speeding truck collided a car. near રામપુર સ્ટેશન. શું થયું? એકનો જવાબ આવ્યો. યસ્ટરડે સ્પીડિંગ ટ્રક કોલિડેડ અ કાર નિયર રામપુર સ્ટેશન. ગઈકાલે એક ઝડપથી આવતી ટ્રકે કાર સાથે રામપુર સ્ટેશને અથડાઈ. હવે તમારે એવું લખવું છે, આ ભયાનક અકસ્માત સાંજે લગભગ 4 વાગે થયો. આ ભયાનક તો ધીસ, હોરિબલ, ટેરિબલ, ટ્રેજિક, ડેડલી એવા શબ્દો છે. ધીસ હોરિબલ, હોરિબલ એટલે ડરામણું, જોઈને જ ડર લાગી જાય તેવું. ધીસ હોરિબલ એક્સિડન્ટ, એક્સિડન્ટ થયું, બન્યું, OCCURED, occurred. This horrible accident occurred at around એટલે આસપાસ, at around 4:30 PM. સાંજે 4:30 આસપાસ આ ભયાનક અકસ્માત થયો. શું થયું? અકસ્માત. ક્યાં? રામપુર. ક્યારે? 4:30. કોણ? તો તમારે એવું લખવાનું છે કે આ જીવલેણ અકસ્માતમાં 2 જણના ઘટના સ્થળે મૃત્યુ થયા અને 2 જણ ઘાયલ થયા. ફરીથી, આ જીવલેણ અકસ્માતમાં 2 જણના ઘટના સ્થળે મૃત્યુ થયા. હવે મૃત્યુ થવું એ ફરજિયાત એક્ટિવ વાક્ય હોય. જરાક જોશો અહીંયા, 2 ડાઈડ, સીધું તમારે એમ જ લખવું પડે. 2 વેર ડાઈડ, 2 જણને મારી નાખવામાં આવ્યા, તો શબ્દ કયો આવે? આના બદલે કિલ્ડ આવે. 2 જણને મારી નાખવામાં આવે તો ખૂન કરવાની પ્રોસેસ થઈ, એટલે મૃત્યુ પામવું એ એક્ટિવ છે. તમે એમ લખો 2 persons died, 2 persons died, 2 જણ મૃત્યુ પામ્યા. તમારે એવું કહેવું છે એ જ જગ્યાએ, ઓન ધ સ્પોટ, ઓન ધ સ્પોટ, SPOT, સ્પોટ એટલે જગ્યા, ઓન ધ સ્પોટ, એન્ડ અને 2 વેર ઇન્જર્ડ, અને આ પેસિવ બને. મૃત્યુ પામવું એક્ટિવ છે ને ઘાયલ થવું પેસિવ બને. 2 વેર ઇન્જર્ડ ઇન ધીસ ડેડલી, શબ્દ આવી ગયો છે. ડેડલી એટલે જીવલેણ એક્સિડન્ટ. આ જીવલેણ એક્સિડન્ટમાં 2 જણના ઘટના સ્થળે મૃત્યુ થયા અને 2 જણ ઘાયલ થયા. આપણે પહોંચ્યા છે અહીંયા. કોણ? તો 2 મૃત્યુ પામ્યા, 2 ઘાયલ થયા. પછી શું થયું?
એ શુંમાં તમારે 6 થી 7 વાક્ય, આ બેમાં થઈને 6 થી 7 વાક્ય લખવાના છે. બાકી બધાના એક વાક્ય લખવાના. શું થયું? અકસ્માત થયો, 2 મરી ગયા, 2 ઘાયલ થયા, તો તરત શું થાય? તો ગામ લોકો દોડી આવ્યા. ધ વિલેજર્સ રશ્ડ, રશ એટલે ધસી આવવું, RUSHED. ધ વિલેજર્સ રશ્ડ ટુ ધ spot of accident soon એટલે તરત જ અકસ્માતના સ્થળે ધસી આવ્યા. પછી શું થયું? તો પોલીસ સ્ટેશન અને હોસ્પિટલને જાણ કરવામાં આવી. કોણે જાણ કરી એ મહત્વનું નથી, એટલે પેસિવ બનાવીએ. ધ હોસ્પિટલ and the police station were informed by the villagers. એવું લખવું જરૂરી નથી, કોણે જાણ કરી એ મહત્વનું નથી. અહીં આ વાક્યમાં જાણ કરવાની ક્રિયા મહત્વની છે. પછી શું થાય? તો હોસ્પિટલ એટલે એમ્બ્યુલન્સ આવી ગઈ અને પોલીસની એક ટુકડી આવી ગઈ. A police party, એના બદલે પહેલાં એમ્બ્યુલન્સ 108 and a police party 108 અને પોલીસ પાર્ટી ધસી આવી. rushed to the spot of એક્સિડન્ટ સૂન એટલે તરત જ, અથવા તો તમે લખી શકો ઇન નો ટાઈમ એટલે તરત જ, સમય બગાડ્યા વગર. 108 એટલે એમ્બ્યુલન્સ એન્ડ અ પોલીસ પાર્ટી રશ્ડ ટુ ધ સ્પોટ ઓફ એક્સિડન્ટ સૂન. પછી શું થાય? જે ઘાયલ છે એને હોસ્પિટલમાં, ઘાયલ થયેલાઓને સુરેન્દ્રનગરની સિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. વાક્ય પેસિવ બને તો ધ ઇન્જર્ડ વેર એડમિટેડ in the city hospital of સુરેન્દ્રનગર. એન્ડ મૃત્યુ પામેલાઓ, તો DEAD, ડેડ. ધ ડેડ વેર સેન્ટ ફોર PM ફોર પોસ્ટમોર્ટમ. ઘાયલ થયેલાઓને સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. પછી શું થાય? ઘટનાને ક્રમ પ્રમાણે વિચારો. અકસ્માત થયો છે, એડમિટ કર્યા છે, ઘાયલ થયેલા એને PM માટે મોકલવામાં આવ્યા છે. આટલી પ્રાઇમરી કામગીરી અન્ય લોકોએ કરી છે. પછી એના સગાવાલાઓને જાણ કરવામાં આવી. ભોગ બનેલાઓના સગાવાલાઓને, ભોગ બનેલાને કહીશું વિક્ટિમ્સ, એટલે તમે લખશો ધ રિલેટિવ્સ ઓફ ધ વિક્ટિમ્સ વેર ઇન્ફોર્મ્ડ. ફરીથી કોણે જાણ કરી એ મહત્વનું નથી, પણ જાણ કરવાની ક્રિયા મહત્વની છે, માટે આપણે એને પેસિવ બનાવીશું. ધ રિલેટિવ્સ ઓફ ધ વિક્ટિમ્સ વેર ઇન્ફોર્મ્ડ. હવે આટલા વિડીયોને તમે પોઝ કરી અને નોટ ડાઉન કરી લો, પછી આપણે બીજો પાર્ટ લખીએ.
આગળ વધીએ. આપણું છેલ્લું વાક્ય આ હતું, ધ રિલેટિવ્સ ઓફ ધ વિક્ટિમ્સ વેર ઇન્ફોર્મ્ડ. ભોગ બનેલાઓ એટલે મૃત્યુ પામ્યા કે ઘાયલ થયેલાના સગાવાલાને જાણ કરવામાં આવી. પછી શું થાય? તો તમારા રિપોર્ટને થોડો ખેંચવો હોય તો તમે એક પોઈન્ટ એડ કરી શકો કે લીંબડી વિસ્તારના MLA મિસ્ટર XYZ ઘટના સ્થળે દોડી આવ્યા. ઇલેક્ટિવ એઝ એ મિસ્ટર XYZ. તમને મજા આવે તે નામ લખી શકો. ધ MLA ઓફ લીંબડી એરિયા ધસી આવ્યા એટલે રસ્ડ ટુ ધ સ્પોટ ઓફ એક્સિડન્ટ. તેમણે ભોગ બનેલાઓને રાહતની જાહેરાત કરી. કોણે? તેમણે. એટલે જાહેરાત કરવું, અનાઉન્સ્ડ, ANNOUNCED. હી અનાઉન્સ્ડ ધ રિલીફ, RELIEF. રિલીફ એટલે રાહત. ઇનામ શબ્દ નહીં, રિલીફ ઓફ ₹50,000 ફોર ધ વિક્ટિમ્સ. ભોગ બનેલા માટે 50,000ની રાહત આપવાની જાહેરાત કરી. પછી ગાડીનો ભંગાર રોડ પરથી હટાવી લેવામાં આવ્યો. ગાડીનો ભંગાર, WRECKAGE, રેકેજ એટલે કાટમાળ અથવા ભંગાર એવો અર્થ થાય. WRECKAGE, ધ રેકેજ ઓફ ધ car was removed and the road was made regular. એકાદું વાક્ય એવું લખી શકો, આ ભયાનક અકસ્માત થયો કારણ કે, પ્રાથમિક માહિતીમાં આટલી ખબર પડી છે, આ ભયાનક અકસ્માત થયો કારણ કે દારૂ પીધેલા ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો. This terrible accident, CURED, occurred એટલે બનવું. This terrible accident occurred because the truck, પણ તમારે કહેવું પીધેલો, ડ્રંક